ગુજરાતની અંદર વરસાદ થોડો ઓછો થયો હતો, પરંતુ હવે આગામી 2-3 દિવસ દરમિયાન આપણને ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે ક્યાંક કરવામાં આવી છે। એટલે કે ઘણા બધા વિસ્તાર એવા છે કે હળવાથી મધ્યમ વરસાદ છે ત્યાં પડી શકે એમ છે। એક તરફ 17 તારીખ પછી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે। એ પહેલા કયા કયા વિસ્તારોની અંદર અને આજે કયા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તેમની વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદી માહોલ આપણને દેખાઈ રહ્યો છે। આ સાથે સાથે જ્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે 7, 8, 9, 10 અને 15 ઓગસ્ટ સુધી ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદી માહોલ સર્જાવાનો છે। એટલે કે 15 ઓગસ્ટ સુધી લગભગ દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાત છે, આ 3 વિસ્તારોની અંદર કે 3 ઝોન છે ત્યાં આપણને વરસાદી માહોલ દેખાવાનો છે। કારણ કે જે સિસ્ટમ બંગાળની ખાડી તરફ થઈ અને જે મધ્યપ્રદેશ તરફ આવી હતી તે ક્યાંક અત્યારે ઉત્તર ભારત તરફ ક્યાંક જેમનું જે પ્રયાણ થયું છે, એમનો જે ઓફશોર ટ્રફ છે તેમના થકી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। હવે આજે કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ સૌથી પહેલા જોઈ લઈએ। આપણને ક્યાંક સૌરાષ્ટ્ર પંથકની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે તે દેખાઈ રહ્યો છે, જેમ કે વેરાવળ છે, કોડીનાર છે, પોરબંદર વરસાદી ઝાપટા, હળવોથી મધ્યમ વરસાદ પણ એમની સાથે માત્ર જે વરસાદી ઝાપટા છે તે દેખાઈ રહ્યા છે। આ સાથે સાથે જે સુરતની આજુબાજુના વિસ્તારો છે, કીમ છે, ત્યાં પણ ભરૂચની આજુબાજુના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ કે વરસાદી ઝાપટા આપણને દેખાઈ રહ્યા છે। દેડિયાપાડા પંથકની અંદર પણ વરસાદી ઝાપટા ક્યાંક આપણને જોવા મળી રહ્યા છે। પરંતુ સાથે સાથે હવે એ વાત પણ કરી લઈએ કે જે આપણને ક્યાંક જે 8, 9, 10 તારીખની આજુબાજુ જે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં આપણને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે, જેમ કે વાપી છે, સુરત છે, એ વિસ્તારોમાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। અને ખાસ કરીને જે 10 ઓગસ્ટના રોજ જે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાની સાથે સાથે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં મેઘ તાંડવ પણ થઈ શકે છે। એટલે કે 3 ઇંચથી લઈ અને 4 ઇંચ જેટલા વરસાદ છે વિસ્તારોમાં પડી શકે એમ છે। એટલે કે હજુ કયા જિલ્લામાં મેઘ તાંડવ થશે તેમની કોઈ જ વાત કરવામાં નથી આવી, પરંતુ માત્ર એવું કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાત, આ જે 3 ઝોન છે એમાંથી ક્યાંક જે મેઘ તાંડવ છે તેવી પરિસ્થિતિ આપણને દેખાશે। અને એ પછી 15 કે 16 ઓગસ્ટે જે આ વરસાદી ઝાપટા છે બંધ થશે અને પછી 17 તારીખ પછી જે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે। એટલે કે ઘણા બધા વિસ્તાર એવા હશે કે જ્યાં અતિ ભારે વરસાદ પણ આવવાની સંભાવના છે। બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંનેની અંદર એક સાથે સિસ્ટમ છે તે સક્રિય થવાની છે। હવે એ જોવાનું છે કે આ બંને સિસ્ટમ સક્રિય થાય છે તો કયા વિસ્તારમાં સારા વરસાદી જે ઝાપટા છે કે પછી સારો વરસાદ છે તે પડી શકે એમ છે। બીજી તરફ સપ્ટેમ્બરમાં પણ સારું રહેવાનું છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। હવે જે રીતે પેસિફિક મહાસાગરમાં જે આયોડી છે એ ક્યાંક આપણને પોઝિટિવ દેખાઈ રહ્યું છે, એટલા માટે ગુજરાતની અંદર ક્યાંક અત્યારે આપણને વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે। ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ નથી, માત્ર સવારથી લઈ અને સાંજ સુધી આપણને વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે। જે વિસ્તારમાં વરસાદ નથી એ આવતા રાઉન્ડની અંદર ચોક્કસ એ વરસાદ છે રાઉન્ડ જે વિસ્તાર છે તેમાં પણ પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી વરસાદની આગાહીને લઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે પવન, તાપમાન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દો કે અત્યારે લગભગ કહી શકાય કે ગુજરાતભરની અંદર વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે। એ સાથે જે તાપમાન છે એ પણ અત્યારે આમ તો નોર્મલ નજીક ચાલી રહ્યું છે। અત્યારે જે ઓગસ્ટ મહિનાની અંદર જે તાપમાન હોવું જોઈએ, ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું અત્યારે ચાલી રહ્યું છે। ઓગસ્ટ મહિનાની અંદર જનરલી 28 થી લઈને 30 ડિગ્રી આસપાસનું જે તાપમાન જોવા મળતું હોય છે એ જ મુજબનું તાપમાન અત્યારે ચાલી રહ્યું છે। મોટા ભાગના વિસ્તારની અંદર તાપમાન છે એ 30 ડિગ્રી કરતા નીચું છે। કદાચ 1-2 સેન્ટરની અંદર 30 આસપાસ હોય એ વાત અલગ છે, બાકી મોટા ભાગના વિસ્તારમાં 30 ડિગ્રી નીચે તાપમાન છે। અને આ જ પ્રકારનું તાપમાન છે એ 10 તારીખ સુધી રહેવાનું છે। એટલે 10 તારીખ સુધીમાં, 10 ઓગસ્ટ સુધીમાં તાપમાન ઊંચું જાય તેવી સંભાવનાઓ નથી। એ સાથે ભેજનું પ્રમાણ પણ હજુ 700 HPA લેવલે ખૂબ સારું છે। વાદળછાયું વાતાવરણ આપને જોવા મળતું હશે, જો કે અત્યારે જે વાદળ છે એ મોટા ભાગે હાઈ લેવલના વાદળ છે, ઊંચાઈવાળા વાદળ છે, જેમાં વરસાદની સંભાવનાઓ ન હોય પણ ચોક્કસથી અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ
હોય થોડી વાર માટે ખુલ્લું થાય, તડકો નીકળે, વળી પાછું વાદળ થાય, આ પ્રકારનું વાતાવરણ છે 10 તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે. એ સાથે જે પવનની ઝડપ છે એ અત્યારે થોડીક નોર્મલ કરતાં વધી છે. પવનની ઝડપ અત્યારે વધી અને 20 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે. એટલે લગભગ 4 પોઈન્ટ સુધીનો પવનની ઝડપમાં વધારો થયો છે અને 10 તારીખ સુધી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ નથી. એટલે પવન હમણાં જે વધેલો છે આજ મુજબનો પવન છે એ 20 થી 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતભરની અંદર અલગ અલગ વિસ્તારમાં પવન જોવા મળે તેવી શક્યતાઓ છે. બીજી વાત છે વરસાદની વાત કરવા જઈએ તો આમ તો લગભગ 16-17 તારીખ સુધી તો કોઈ વરસાદની સિસ્ટમ બને તેવી શક્યતાઓ નથી. પણ અત્યારે એક જે સર્ક્યુલેશન છે જે રાજસ્થાનના ભાગો ઉપરથી પસાર થઈ રહ્યું છે એ સર્ક્યુલેશન છે એનો જે ટ્રફ અથવા તો 700 HPA લેવલનો ભેજ એ ગુજરાતને ક્યાંક અસર કરે તો સીમિત વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ કે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. ને એ ઝાપટા પડશે તો પણ દક્ષિણ ગુજરાતના વિસ્તાર હશે જેમાં ભરૂચ, સુરત, જે રાજપીપળા અને વલસાડ સુધીના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર 8, 9 અને 10 તારીખ આ ત્રણમાંથી કોઈ પણ એક દિવસ હળવા સામાન્ય ઝાપટા અથવા તો કહી શકાય કે સામાન્ય વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. એ સાથે ઉત્તર ગુજરાત એટલે મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગરથી લઈ અને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, પાટણ, મહેસાણાના ભાગ હોય કે બનાસકાંઠાના ભાગો હોય એમાં પણ છૂટા છવાયા ભાગોની અંદર હળવા સામાન્ય ઝાપટા, અમુક જગ્યાએ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. એટલે 8, 9, 10 તારીખમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ અને 1-2 સેન્ટરમાં ભારે ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે. બાકી કોઈ બીજા મોટા રાઉન્ડની કે સારા વરસાદની સંભાવનાઓ નથી. પછી કચ્છ હોય, સૌરાષ્ટ્રના ભાગો હોય, બીજા મધ્ય ગુજરાતના ભાગો છે, મોટા ભાગે વાતાવરણ છે ખુલ્લું જ રહેવાનું છે. કોઈ જગ્યાએ અત્યારે વરસાદની સંભાવનાઓ નથી દેખાતી. 8, 9, 10 તારીખમાં જે સંભાવના છે એ પણ અમે ઘણા સમયથી આપને જણાવતા આવીએ છીએ એમ છૂટા છવાયા અને હળવા મધ્યમ ઝાપટા જે વિસ્તારમાં ઝાપટા પડશે, દાખલા તરીકે દક્ષિણ ગુજરાતમાં પડે તો સાર્વત્રિક દક્ષિણ ગુજરાતમાં નહીં હોય, અમુક જગ્યાએ હશે, અમુક જગ્યાએ ન હોય એવા છૂટા છવાયા વિસ્તારમાં હશે. ઉત્તર ગુજરાતમાં પણ છૂટા છવાયા વિસ્તાર રહેવાના છે અને આમાં પણ કોઈ ભારે વરસાદ થાય એટલે કે 3 ઇંચ, 4 ઇંચ કે 5 ઇંચ વરસાદ થાય તેવી કોઈ અપેક્ષા રાખવાની નથી. એમાં ઝાપટા જ જોવા મળશે અને અમુક જગ્યાએ કદાચ ભારે ઝાપટા હોય એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને અમુક જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં છૂટા છવાયા હળવા સામાન્યથી મધ્યમ ઝાપટા અને ભારે ઝાપટા જોવા મળે તેવું અનુમાન છે. બાકી હમણાં આપણું વાતાવરણ છે અત્યારે જે છે એ પ્રકારે રાબેતા મુજબ રહેવાની સંભાવનાઓ છે. હમણાં કોઈ મોટા વરસાદની સિસ્ટમ નથી. કમસે કમ આમ તો 16-17 ઓગસ્ટ સુધી તો કોઈ સિસ્ટમ નથી અને ત્યાં સુધી આપણે કોઈ મોટો વરસાદ થાય તેવી અપેક્ષાઓ નથી રાખવાની. હા, એક ચોક્કસથી છે કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી અત્યારે સંભાવનાઓ છે. જે રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વાત કરી તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.